કેટલી ગરમી લાગે છે. હવે આને શું થઈ ગયું? આ પણ ચાલુ નથી થતું. આ ઘરમાં બધી વસ્તુ છે ને ભાભી, ખરાબ જ છે. મારે તમને એક વાત કહેવી છે. શું વાત કેવી છે? બોલો ને. એવી વાત કે તમે સાંભળીને ખુશ થઈ જજો. હા, તમને તો યાદ હશે જ. મને લાગ્યું જ કે કોઈને યાદ હોય કે નહીં હોય, પણ મારી નરનબા છે ને એને તો યાદ હશે જ. બોલો ને. કહી દો. બોલો ને હવે. કહી દો. કહી દો ને હવે. આજે હું નાસ્તો નહીં કરું, તમારે મારો નાસ્તો નહીં બનાવવો પડે. લો બોલો. નાસ્તો નહીં બનાવવો પડે. કેમ? એમે નથી બનાવવાની નાસ્તો, એમ પણ હું નથી બનાવવાની. પણ એટલી રાડો શું કામ નાખો છો? નાસ્તો બનાવો કે ન બનાવો ઇટ્સ ઓકે, પણ એમાં એટલી રાડો નાખવાની કઈ જરૂર નથી ભાભી. જરૂર હોય જ ને. આ કઈ ગુડ ન્યૂઝ છે કે તમે આમ એટલા બધા હરખાતા આવ્યા? પણ એક જણાની તો રસોઈ કે નાસ્તો નહીં કરવો પડે ને, એટલે મને થયું કે તમે ખુશ થઈ જશો. રસોઈ એકની કરવાની હોય કે ચારની કરવાની હોય, સમય એટલો જ જાય. એટલી તો બુદ્ધિ હશે ને કે એટલી એ નથી હવે. શું થયું છે? કોઈ કઈ કહ્યું છે તમને? બાદમાં થયું છે કોઈની સાથે? કોણ કઈ કહેવાનું હોય? કોઈની હિંમત છે મને કઈ બોલવાની? હું કોઈનું સાંભળી લઉં એમ નથી. નક્કી સમજી ગઈ હું કે તમે શું કામ ગુસ્સામાં છો. મને ખબર છે. શું ખબર છે? મને ખબર છે કે તમે કેમ ગુસ્સામાં છો. મને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? એ જ કે એટલે તમને યાદ આવી ગયું? હા, હા. ભાઈની સાથે ઝઘડો થયો ને, આ કાલે મોડો આવ્યો એટલે હે તમારી ભગવાન! કોઈની સાથે ઝઘડો નથી થયો. મારું માથું નહીં ખાવ, તમે જાઓ અહીંયાથી. જુઓ ભાભી, બસ હા, બહુ થયું. આ ક્યારની પ્રેમથી વાત કરું છું અને તમે ગુસ્સામાં વાત કરો છો. ના વાત કરો તો કઈ નહીં, ના પાડી દો, એમાં ગુસ્સો કરવાની જરૂર નથી. હા તો નથી વાત કરવી. હવે કઈ બોલવું છે? હા તો મને કઈ શોખ નથી કે તમારી સાથે વાત કરું. હા તો આ ક્યારના તમે શું કરી રહ્યા છો? આવીને એક ગુડ ન્યૂઝ આપી છે, તમે ખુશ થઈ જશો અને પછી કહો હું જમવાની નથી. હવે એમાં કઈ મોટી વાત હતી? જમો કે નહીં જમો મારે શું ફેર પડે? એટલે જ કોઈએ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ માટે ગમે એટલું કરો ને બધું જ નકામું. જો એને આપણી કદર ન હોય ને તો. સાચી વાત છે કે આ ઘરમાં કોઈ પણ વ્યક્તિ માટે કંઈ પણ કરું ને તો પણ એ બધું નકામું જ છે. કેમ કે ઘરમાં કોઈને મારી કદર તો છે જ નહીં, એટલે આ બધું નકામું છે. આ એકદમ સાચી વાત કરી તમે હો. અમને તમારી કદર નથી. વાહ ભાઈ વાહ. આ ગમે ન બોલો હો. અને મારા ભાઈની સાથે ઝઘડો થયો હોય ને તો એનો ગુસ્સો મારા પર ના ઉતારો. એનું નામ તો લેતા જ નહીં. એનું નામ તો લેતા જ નહીં. મારે છે ને એની વાત જ નથી કરવી. ઝઘડો કરવાની વાત તો દૂર, એનું નામ પણ નથી સાંભળવું મારે. એટલે નક્કી એની સાથે જ ઝઘડો થયો છે. શું બોલે? કઈ નહીં. જો તમારે મારી સાથે ન બોલવું હોય તો કઈ વાંધો નહીં. હવે હું પણ તમને નહીં બોલાવું. આ તો શું છે કે તમારે છે ને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે તમને મારા જેવી નણંદ મળી છે. આમ જો બાર સોસાયટીમાં જઈને જોવો, સમાજમાં જોવો કે નણંદો કેવી હોય છે, કેવી ચાલાક હોય છે, ને હું તમારી સાથે એક બુદ્ધિ વગરની નરન મળી છે મને. એને કઈ બુદ્ધિ તો છે નહીં. ઘરમાં કેમ રહેવું, કેવી રીતે રહેવું ખબર નહીં. સાસરે જશે તો શું ઉકાળશે, ત્યાં જઈને પણ આવું જ કરશે. મમ્મીજી, હું તમને એક ગુડ ન્યૂઝ કહેવા આવી છું, મને રસોઈ કરતા નથી આવડતું. આવું જ કરશો. બહુ વધારે બોલો છો તમે. એટલું બધું બોલવાની જરૂર નથી. મારું જે થવું એ થાય. પછી લોકો તો અમને જ સંભળાવશે ને કે આ ભાભી હતી, માં હતી, તો શું શીખવાડ્યું નરનને? કયા મુદ્દાને ક્યાં લઈ જાઓ છો તમે? અત્યારે મારા લગ્નની વાત ક્યાં આવી ગઈ? મારા રસોઈની વાત ક્યાં આવી ગઈ? તો આવે જ ને. ઘરમાં બે કામ કરાવવા લાગો તો છે ને એ બધી વસ્તુ તમને આવડે, પણ કઈ કરવું નથી. બસ આમ ફરકાતા ફર્યા કરવું છે. આમ નાની છોકરી હોય ને એમ ફર્યા કરો છો. હવે છે ને તમે 20 વર્ષના થયા, શરમ કરો કઈ. હવે સમજી કે તમને કઈ વાતનો ગુસ્સો છે. હવે પરફેક્ટ સમજાઈ ગયું મને. કઈ વાતનો ગુસ્સો છે? એ જ કે તમારી નણંદ એના લગ્ન નથી થયા અને આ ઘરમાં છે એટલે તમને ગુસ્સો આવે છે ને. મને આ ઘરમાંથી કાઢવી છે ને તમારે. નહીં યાદ આવે કોઈને. આ ઘરમાં કોઈને કઈ યાદ ન આવે કે મને કઈ વાતનો ગુસ્સો છે, અને મારે યાદ કરાવવું એ નથી. જાઓ તમે તમારે જવાનું છે કશે બહાર? આ નવા કપડાં પહેર્યા છે તો કશે બહાર જવાનું છે? જવા માંડો. મારા કપડાં પર પણ કેટલી ગંદી નજર છે તમારી, પણ તમને થશે નહીં કેમ કે મારી સાઈઝ છે ને. મારે પહેરવા એ નથી. આજે પહેર્યું છે ને એ બરાબર છે. એક વાત કહું, નથી સાંભળવી મારે વાત. આ વખતે સારી વાત કરીશ. બોલવા માંડો. તમારે જેટલો ગુસ્સો કરવો હોય, જેટલું જે મને કહેવું હોય એને કહી દેજો, પણ હું આ ઘરમાંથી છે ને હજુ 5 વર્ષ નથી જવાની. આ મારા માટે સારી વાત છે? મારા માટે સારી વાત છે કે હજી તમે 5 વર્ષ સુધી મારું લોહી પીશો? હું મારા મમ્મીને કહી દઈશ. મમ્મીને કહી દો, પપ્પાને કહી દો, ભાઈને કહી દો, જેને કહેવાય ને કહી દો. કઈ ઉખાડી નથી લેવાના કોઈ મારું. જવા માંડો, જાઓ. મારું મગજ નહીં હતાવો.
એટલા ફાટી પડ્યા છે, કોઈની બીક જ નથી. ફાટી જ પડવું પડે ને. જ્યારે વેલ્યુ નહીં થતી હોય ને ત્યારે આવું જ થાય. કોઈને કઈ કદર કિંમત નથી થવાની છે. જાઓ ને ભાઈ, જાઓ ને. જોયું, કોઈને યાદ જ નથી. અરે આ દેવાંગ ક્યારે આવશે હવે? એને સરપ્રાઈઝ આપવાની છે. ઓહો અરે હાય ભાઈ, કેમ છો અશોક? અરે બસ મજામાં. શું વાત પણ છે? આટલી બધી વાર કેમ લાગી તારે? એ કે મને. મારા ભાલા ઓફિસમાં કામ હતું અને કામ પતાવવું પડે એવું હતું, અર્જન્ટનું કામ હતું. એટલા માટે તો મેં તને કહ્યું કે તું થોડો સમય ખમી જા, હું હમણાં જ તે કંઈક વ્યવસ્થા કરીને આવું છું. આ વ્યવસ્થા કરવા ગયો ને એમાં બીજો એક મેલ આવી ગયો, એનો રિપ્લાય આપવો પડ્યો, એટલે થોડુંક લેટ થયું છે, સોરી. પણ મારે તને એક વાત કરવાની હતી. મને વાત આ કરવી. 2 દિવસ પહેલા તું રિક્ષામાં આગળ બેઠો તો, આમ અડધો બેઠો તો અડધો નહોતો બેઠો, એવી રીતે ક્યાં જતો હતો? એમાં એવું છે ને, હું આમ જતો હતો કામરેજ. આમ અચ્છા, કામરેજ જતો હતો. કેમ કામરેજ? ત્યાં આપણે મારા દોસ્તાર પાસે જતો હતો, થોડું કામ હતું ને એટલે. કેમ કઈ મૂંઝવણમાં છે ભાઈ તું? કઈ તકલીફ છે? ના ના, મૂંઝવણ તો ઠીક. હવે પણ હું કેવું કે મારા દોસ્તારનું એક્સિડન્ટ થયું ને, તેને પગ ભાંગી ગયો હતો. કોનું એક્સિડન્ટ થયું? હવે આપણા ગ્રુપમાં ક્યાં કોઈ બીજો દોસ્તાર છે? મારા દેહનો દોસ્તાર છે, એની પછી અહીં રહેવાય. અચ્છા, ગામડા વાળો દોસ્તાર છે. હા. તો કેમ છે અત્યારમાં? બધું બરાબર છે કે? ત્યારે તો સારું છે. હા, એવું કઈ હોય તો મને કહેજે ને. મારે એક જે ગ્રુપમાં ડોક્ટર, હા હા, તો હું એમને ત્યાં એમનો કોન્ટેક્ટ કરાવડાવી દઈશ. હાથે કાંઈ વાંધો નહીં. પણ અત્યારે તો આ દુઃખની વાત તો આપણી થઈ ગઈ, બરોબર? તો હવે એને સારું ભગવાન કરી દે. એ તો કરી જ દેશે ને. અને આમ પણ તારી જેવો મિત્ર હોય પછી એને મૂંઝાવાની જરૂર ના હોય. હા હા હા. બોલ બોલ. હું એમ કહું છું કે આ તને કઈ યાદ છે? મેં અહીંયા શું કામ બોલાવ્યો હોય છે કહેતો? પૈસા માંગવા? અચ્છા, કોઈ છોકરી ગમી હશે. હા, છુપા રુસ્તમ. લગ્ન કરવાનો સમય થઈ ગયો છે, એટલા માટે છોકરી ગમી છે, તો એ છોકરી વિશે ફોટો બતાવવા માટે મને બોલાવ્યો છે, હે ને? હજી લગ્ન નથી કરવા તારે? મતલબ લગ્ન તો કરવા જ હોય ને એલા ભાઈ. ક્યાં પહોંચ્યો? જોજે, હા જોજે. કાલે ઉઠીને અમારા છોકરા તને મામા મામા કહેતા થઈ જશે. ઈ હવે કિસ્મતની વાત છે. હા, પણ હું કહું શું? કે આ છે ને પાર્ટી છે, પાર્ટી. ના ના, ઈ પાર્ટી નહીં હવે. અરે રાહુલનો જન્મદિવસ છે. અચ્છા, રાહુલનો બર્થડે છે? મને કહ્યું નહીં. સ્ટેટસ બેટસ ક્યારેક જોવાય. મેં હજી અડધી કલાક પહેલા મૂક્યું. પહેલા ફોન કરીને માણસ ના કહી દે. આમાં સરપ્રાઈઝ આપવાની જરૂર શું હતી? મેં રાહુલનું સ્ટેટસ પણ નથી મૂક્યું, રાહુલને બર્થડે પણ વિશ નથી કર્યું, ને હવે હું ડાયરેક્ટ એની સામે જઈશ એટલે તરત કહેશે આવી ગયો ને, મતલબ ઇન્સાન. ખાવા બાવાનું રાખ્યું છે તો મફતનું ઝાપટવા આવી ગયું. ત્યારે છે ને આ અંગ્રેજી શબ્દોનો છે ને જમાનો છે, એટલે તારે કહેવાનું કે હું સરપ્રાઈઝ આપતો હતો, હેપી બર્થડે, એટલે મેં નથી મૂક્યું. બધું હેલા કરે અત્યારે બધું. મતલબ કે એમ કહી શકાય કે મારી બર્થડેમાં તે પણ એવી રીતે સરપ્રાઈઝ આપ્યું હતું, તો મેં પણ તને સરપ્રાઈઝ આપ્યું. શું કામ નહીં? હા ઠીક છે, પણ હાલો. ના ના, સોરી. હું સોરી? ના ના, નહીં જવાય. કેમ નહીં જવાય? તારી ભાભી કરે છે, એને પૂછ્યા વગર હવે મારા લગ્ન થઈ ચૂક્યા છે, તો ઓબ્વિયસલી લગ્ન થાય એટલે ના જવાય. હવે છોડ ને, મારે એને ટાઈમ આપવો પડશે. પણ હવે એને હું ટાઈમ આપા? એક દિવસ દોસ્તારનો જન્મદિવસ હોય ને એમાં તું નો આવ. લગ્ન પછી રાશી ને તો અશોક, હું તો એકલો થઈ ગયો છું. આ લગ્ન થઈ જાય ને એટલે ટન ટના ટન 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 તારા, ટન ટના ટન 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 તારા. ના ના યાર દોસ્ત, ટન ટના ટન 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 તારા ના હોય. તો હરેક વખત ફરવા વયા જાવ કે પછી ક્યાંક મારા મામાજી ત્યાં રોટલો ખાવા જવાનું છે. તો તું લગ્ન કરી નાખ ને. મેં તને ક્યાં ના પાડી છે? તારા લગ્ન થઈ જાય એટલે આપણે કપલમાં બધી જગ્યાએ ફરવા જઈશું. બાકી મને એકલો તો કે લઈ જ લઈ જાવ એમને. હવે એકલા સિંગલમાં તું આવે કેવું લાગે? તારી ભાભી બિચારી તારી વાતો કરે, પછી એને એમ થાય કે, મતલબ જો લેડીઝોને થાય એવું કે બિચારા હજી આટલી ઉંમર થઈ છે, હજી એકલા છે, એમ ખોટી બળતરા કરે એના કરતાં સારું છે કે એમની આંખે ના ચડ. જો મારી વાત સાંભળ. હા, ઓ વાતની એક વાત, શું? તારે આવવાનું છે. ના ભાઈ, મારાથી નહીં આ ભાઈ. જો હું ક્યાંય નથી જતો, મેં તો આ બધું બંધ કરી દીધું છે. અને છેલ્લા 6 મહિનાથી આમ દોસ્તારોમાં કોન્ટેક્ટ પણ બધાના દૂર દૂર હતા ને, બધાના ઓછા કરી નાખ્યા, એટલે નહીં ભેગું થાય. રહેવા દે ને. મારી વાત સાંભળ. તું મારી વાત સાંભળ. મારી તારી ભાભીને ભાભી ફોન કરી દે ને, એને કઈ હું રાતે મોડો આવે. યાર
પાર્ટીમાં પછી ડ્રિંક બધું નહીં 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 હોય એ હોય તો એને થોડો અડવાનું હોય દુનિયામાં જો બધુંય છે બરોબર આપણે હું લેવું હું ન લેવું એ આપણી મરજી તું જ ફોર્સ કરે છે પછી એમાં હું કે બિયર થોડુંક લે થોડુંક બિયર પીવીને તો આમ વાહ તારું બિયર ખમ ટ્રાય કરું છું પરમિશન આપશે તો જ આપીશ હા હા પછી હું અમારે તમને ના સરકારને પાડે ફોન ઉપાડે એટલે આગળ કહું રાઈટ ફોન સ્વિચ ઓફ છે તો ક્યાં ટેન્શન હું નહીં મેળ હવે મેળ આવવાની ક્યાં કરશો તારે કહેવાનું હવે એમાં મેસેજ પડી જાય કે યુ હેવ મેસેજ કોલ હસબન્ડ એની તારે ઘરવાળીમાં હસબન્ડ જ લખ્યું હોય છે ને મારા ભાઈ બરોબર તો પણ તો તારે છે ને અત્યારે પાર્ટીમાં આવવાનું છે મારા વાલા અને પેલી પછી ટેન્શન હું કામ કપડા તો જો મારા કપડા તો મારા જો. પહેલે તારા કપડા પહેરીને કેવી રીતે આવું તો ઈ ભાઈ આ મસ્તી ના હાલ ને આવે તું ઊભો તાને આમ હે યાર અરે. અશોક તું જો આજે તો મારી ફાલ્ગુનીનો જન્મદિવસ છે રે હું તો સવારમાં જલ્દી મંદિરે જઈ આવી ને ભગવાન પાસે એવી પ્રાર્થના કરીને કે ભગવાન મારી દીકરીને દુનિયાની બધી ખુશી મળે ને એની બધી ઈચ્છાઓ પૂરી થાય હવે મારા ફોનની રાહ જોતી હશે હું એને ફટાફટ ફોન કરું જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી દઉં મમ્મીનો ફોન હલો હલો ફાલ્ગુની હેપી બર્થડે બેટા થેન્ક યુ મમ્મી મજામાં તું કેમ છે આજે કેમ ઉદાસ છે શું કહેવાનું તમને કેમ શું થયું આજે મારો બર્થડે છે ને એ હા. મારી સાસરીમાં કોઈને યાદ જ નથી ઇવન દેવાંગને પણ યાદ નથી હવે હોય ક્યારેક ભૂલી જાય એમાં શું બધાને મોડેથી યાદ આવશે તો તને વિશ કરશે મોડેથી બર્થડે પણ કદાચ એવું ના બને કે એ લોકોએ તારા માટે કંઈક સરપ્રાઈઝ રાખ્યું હોય એવું મને તો નથી લાગતું કે એ લોકો મારા માટે કંઈ વિચારે આ બર્થડે યાદ હોતે ને તો મને એકવાર વિશ તો કરતે મારી નણંદ મળ્યા મારા સાસુ મળ્યા પણ દેવાંગ પણ મળ્યા સવારમાં કોઈએ એક પણ વાર મને બર્થડે વિશ નથી કર્યો પણ એમાં આટલી બધી ગુસ્સે શું કામ થઈ ગઈ તો તું ગુસ્સે નહીં થાવ તો શું કરું આ મારી નણંદબાનો બર્થડે હોય ને તો હું આગલે દિવસથી એમનો રૂમ ડેકોરેટ કરું એમના માટે કેક લઈ આવું સરપ્રાઈઝ ગિફ્ટ આપું અને મારો બર્થડે છે તો કોઈ મને પૂછતું એ નથી બસ બસ હવે શાંતિ રાખ એ બધા ભલે ભૂલી ગયા હોય તને લાગે છે કે ભૂલી ગયા છે પણ એ લોકો ભૂલ્યા ના હોય એમને તો યાદ જ હશે અને હા હવે ખુશ થઈ જા અને તારો છે ને આજનો દિવસ સ્પેશિયલ દિવસ છે એ ખરાબ ન કર હો બેટા મને કંઈ મારો સ્પેશિયલ દિવસ જેવું લાગતું જ નથી મારો તો બધા દિવસ સરખા જ હોય છે આ સવારે ઉઠો ઘરનું કામ કરો બધાને જે જોઈતું હોય એ ટાઈમ પર આપો અને બસ એમાં ને એમાં મારો દિવસ પૂરો મને તો લાગે છે કે આજે મારો બર્થડે છે ને એ પણ એમાં જ પૂરો થઈ જશે અરે એવું ના હોય હવે સાસરીમાં હોઈએ તો આપણે કામ તો કરવું પડે આ કંઈ પિયર થોડું છે તો કે ચાલો ભાઈ આજે આનો સ્પેશિયલ દિવસ છે તો આપણે એને નવા કપડાં પહેરવા દો હરવા ફરવા દો સાસરે ગયા છો તો એવું હોય પણ નવા કપડાં પહેર અને મનમાં ને મનમાં તારી જાતે ખુશ થઈ જા બધાને ખબર જ હશે તારો બર્થડે તને એવું લાગી રહ્યું છે કે આ બધા ભૂલી ગયા છે પણ તું જોજે તને છે ને તો એ લોકો એવું ગિફ્ટ આવશે ને કે તે પોતે કલ્પના પણ ન કરી હોય બેટા ખબર જ છે એ તો વેઇટ કરું જ છું કે કોણ ક્યારે મને ગિફ્ટ આપે છે અને સરપ્રાઈઝ આપે છે જોઉં છું ને આ મારા સાસુનો બર્થડે હોય ને તો દેવાંગને યાદ નથી હોતું તો પણ હું જઈને ગિફ્ટ લઈ આવું છું અને દેવાંગ માટે તો ખબર નહીં કેટલી વસ્તુઓ હું કરું છું પણ દેવાંગને એમ નહીં થાય કે હું આના માટે ખાલી મને વિશ કરી દીધું હોત ને પણ સાંભળ તો ખરી તું એમ કહે છે કે મને વિશ ના કર્યું કોઈએ હવે તને અત્યારે વિશ કરી દે અને પછી કંઈ એને ગિફ્ટ આપીને એને કોઈ બીજી રીતે તને બર્થડે વિશ કરવાનું વિચાર્યું હોય તો એવું બને કે ના બને મમ્મી 2 વર્ષથી જોઉં છું ગયા વર્ષે પણ આવું જ કર્યું હતું એને યાદ જ નહોતો અને મને ખબર છે એને કંઈ મારો બર્થડે યાદ નહીં હશે અને મને કોઈ સરપ્રાઈઝ પણ નથી મળવાનું ના સાંભળ આ પેલા કોઈ છોકરો પેલી છોકરીને પ્રપોઝ કરે ને ત્યારે કેવું કરે છે એવું હોટલમાં કંઈક લઈ જશે ને એવું કંઈક એનો પ્લાન હશે એટલે તને બર્થડે વિશ ના કર્યો હોય એણે હા મને લાગે છે કે મારા કરતાં વધારે સપના તો તમે જુઓ છો આવા કોઈ સપના પૂરા થવાના નથી મને ખબર જ છે કે એ લોકોને કોઈને મારો બર્થડે યાદ નથી અને હું છે ને આજે આખો દિવસ કોઈની સાથે વાત કરવાની નથી મારે કોઈની સાથે વાત જ નથી કરવી આ પહેલી વખત તારો બર્થડે એ લોકોને યાદ ના રહ્યો એમાં કેટલી બધી કકડાટ કરીને કાળી કહાણી કરી મૂકી છે તે અરે મમ્મી પહેલી વખત નહીં ગયા વર્ષે પણ આવું જ કર્યું હતું કહું તો છું તમને એ લોકોને મારો એક બર્થડે યાદ નથી રહેતો હું બધાના બર્થડે યાદ રાખું બધી જ વસ્તુ બધાની યાદ રાખું પણ મારો ખાલી એક બર્થડે કોઈને યાદ ન રહે આવું થોડી હોય
તો પણ આપણે ઊભા થઈને આપણા સાસુમાને પગે લાગી લઈએ ને એટલે એને ખબર પડે. પછી પૂછે કે બેટા તું કેમ પગે, અરે આજે તો મારો બર્થડે છે, મને સારા આશીર્વાદ આપો ને, વાહ. એમ કરીને આપણે યાદ કરાવીએ ને બેટા. સરસ. એટલે મારો બર્થડે હોય તો મારે સામેથી ઢોલ નગાડા પીટવાના કે ભાઈ આજે મારો બર્થડે છે. જો સાંભળ, આપણો જન્મદિવસ હોય ને તો આપણે વડીલોને પગે લાગીને એમની જોડેથી સારા આશીર્વાદ લેવાના હોય ને, એમાં ઢોલ પીટવાની ક્યાં વાત આવી? હા તો વડીલોએ પણ યાદ રાખવું જોઈએ ને કે મારી વહુનો બર્થડે છે. હું આ ઘરના બધા સદસ્યોનું યાદ રાખતી હોઉં કે એ લોકોનો બર્થડે હોય કંઈ પણ હોય તો એ લોકોથી ખાલી મારી એકલીનો બર્થડે યાદ નથી રખાતો. તારી સાસુને તો હવે ઉંમર થઈ ગઈ છે તો કદાચ ભૂલી ગયા હોય તો ન વિશ કર્યો હોય, એમાં શું થઈ ગયું? એટલે તો મેં સાસુની તને ઉંમર થઈ કીધું. ગઈ છે. નરનબાને તો એની બધી બેનપણીઓના બર્થડે હોય, બધી બર્થડે પાર્ટીમાં જવાનું યાદ હોય, પણ એમ નથી થતું કે ભાભીનો બર્થડે યાદ રાખીએ ને ચલો એક નાનું સરખું ગિફ્ટ આપીએ. આપશે, તને બધા ગિફ્ટ આપશે, તું ચિંતા ના કર, આટલી બધી ઉતાવળી ના થઈ જા. હજી તો રાત પડી નથી, સાંજ પડી જાય અને તને કોઈ બર્થડે વિશ ના કરે ને તો તું આ બધો કકડાટ કરજે બેટા. ખુશ થઈ જા. ચાલ હવે સારું, જોઈએ. ચાલ, ચલો, જય શ્રી હું મૂકું. કૃષ્ણ અને એન્જોય કર આજનો દિવસ. જય શ્રી કૃષ્ણ. હાસ, ઘરમાં હું હાલે છે એ જ ખબર નથી પડતી. તારી યાર વાત કરવી હતી થોડી. હા તો બોલો ને, એમાં રાહ શું જોઉં છું? રાહ જ જોઉં છું કે તું ફોન સાઈડ ઉપર મૂકે ને તો વાત કરું. બોલ. દામુ, તારે અને ફાલ્ગુની વહુને કઈ માથાકૂટ થઈ છે? નામ જ ન લેતા હો પ્લીઝ. તો પછી દેવાંગ સાથે કઈ ઝઘડો થયો હશે પાછો? મને શું ખબર કે કોની સાથે ઝઘડો થયો છે, અને મારે છે ને ભાભીની કોઈ વાત નથી કરવી. મને ગુસ્સો આવે છે. દામિની, તું પણ ફાલ્ગુની જેવું કેમ કરે છે? સવાલના ઊંધા ઊંધા જવાબ આપે છે તું. તો શું કરું? સવાલના ઊંધા જવાબ તો એ આપે છે. મેં તો કઈ કર્યું નથી, કઈ કહ્યું નથી, અને છતાંય તે આવીને મારા પર તો વરસી પડે છે. હું તમને વાત કરવાની જ હતી કે તમે છે ને ભાભીને સમજાવી દેજો કે મારી સાથે આવું વર્તન ના કર. શું કર્યું એને તારી સાથે? શું બોલી એ તને? હું તો શાંતિથી એમની સાથે વાત કરતી હતી તો હું કંઈ પણ બોલું ને તો એમાં ગુસ્સો કરતા હતા. કોઈને મારી કદર નથી, આ નથી, તે નથી. મને એ સમજાતું નથી કે થોડા દિવસથી આ ફાલ્ગુનીનું વર્તન બદલાઈ કેમ ગયું છે. હદ થાય છે આની. અને જે સવાલ પૂછીએ તેના ઊંધા ઊંધા જવાબ આપે છે. કોની સાથે શું વાત કરે છે, શું બોલે છે એનું ભાન જ નથી આવતું. પછી કે દેવાંગ ગુસ્સો કરે, દેવાંગ ગુસ્સો કરે. મેં એમને પૂછ્યું હતું કે તમારે અને ભાઈને કઈ ઝઘડો થયો છે તો વધારે ગુસ્સે થઈ ગયા. કહેવા લાગ્યા કે તમારા ભાઈનું તો નામ જ ન લેતા. એટલે મને તો છે ને લાગે છે કે 110% ભાઈની સાથે ઝઘડો થયો છે ને એટલે ઘરમાં બધાની સાથે આવું વર્તન કરે છે. જો દામિની, ફાલ્ગુની વહુ મારી સામે ગમે એમ બોલી જાય ચાલે કોઈક વાર, પણ તને તો કાંઈ ન કહેવી જોઈએ. કેમ કે તું કેટલા દિવસ આ ઘરમાં રહેવાની હતી? જેટલો સમય આ ઘરમાં રહી છે એટલો સમય તો રહેવાની નથી. હે, હમણાં જાવ છે એની પાસે, જોજે તું. શાંતિ રાખો. તમારે શું કામ કાંઈ કેવું છે? ઓલરેડી બે માણસને ઝઘડો થયો હોય ને એવું લાગે છે. હવે એનો ગુસ્સો એ તમારા પર કાઢશે ને તમારે બંનેને બોલવાનું થઈ જશે. આખે તમે ચડશો. ભલે ને ચાડું, પણ મારી દીકરીને ગમે તેમ બોલી થોડું ચાલે છે? હા તો ભાઈને વાત કરજો ને. પણ દેવાંગને શું વાત કરવાની? જેને તારી હારે ખરાબ વર્તન કર્યું છે એને જ હું કહું ને. ભાઈને જઈને વાત કરજો કે ભાભી ઘરમાં આવું વર્તન કરે છે, તમારા બંનેના ઝઘડાના લીધે અમે બધા હેરાન થઈએ છીએ. એને જઈને વાત કરજો ને. એ બંને માણસ છે ને વાત કરી લેશે. આપણે કોઈને કાંઈ નથી કહ્યું. એ બધું છોડ. હવે મામાને ફોન કર્યો તો મેં, 3-4 બાયોડેટા આવ્યો છે. છે ને? તું છોકરાનો બાયોડેટા આવ્યો છે, તારા લગ્નની વાત. હવે તું મોટી થઈ ગઈ છો, નાની નથી. તો મોટી થઈ જાવ તો લગ્ન કરી લેવાના. તો ક્યાં સુધી આ ઘરમાં રહીશ? 5 વર્ષ. હમણાં જ ભાભીને કહીને આવી છું કે હજુ 5 વર્ષ હું આ જ ઘરમાં રહેવાની છું. તમને કહું છું કે હજુ 5 વર્ષ હું આ જ ઘરમાં રહીશ. દામિની, દીકરીઓ ઉંમર લાયક થાય ને તો એના સાસરે શોભે, નહીં કે પિયરિયામાં. તું જોતી નથી આ સવાર પડે સાંજ પડે તારી ભાભી તારી સાથે કેવું વર્તન કરે છે? હું ઉંમર લાયક થઈ છું કે નથી થઈ એ કોણ નક્કી કરશે? હું નક્કી કરીશ ને. મમ્મી મારે લગ્ન નથી કરવા. વાત અહીંયા પૂરી કરો તમે. ઠીક છે, બીજું કાંઈ મારે નથી સાંભળવું હવે. બરાબર. એટલે તારે હજી પણ ફાલ્ગુનીના મેણા ટોણા સાંભળવા છે, તારે એનો સ્વભાવ સહન કરવો છે. એટલે એ બોલે એટલે મારે શું આ ઘરમાંથી જતું રહેવાનું?
એને સમજાવવાના હોય, એને બોલતા બંધ કરાવવાના હોય, મને કઈ ઘરમાંથી ના કાઢવાની હોય. દામિની, હું છું ત્યાં સુધી હું જોઈ લઉં ને કે તારા લગ્ન હું ધામધૂમથી કરું. આ કાલ સવારે હું મરી જઈશ તો મારા ઓરતા જ અધૂરા રહી જાય ને. પણ શું કામ તમે મરી જાઓ? તમને કઈ વાંધો નથી. દામિની, આ કાંઈ ફોન કે મેસેજ કરીને ભગવાન લેવા ન આવે. એ તો અચાનક ટપદેન ટપકાવી દે. હા, મને ખબર છે, પણ શાંતિ રાખો. હું અત્યારે લગ્ન નથી કરવાની, કારણ કે હું છે ને એવું માનું છું કે હજુ હું નાની છું, મારે લગ્ન ન કરવા જોઈએ. હું આ બધી પરિસ્થિતિને સંભાળી નહીં શકું ને કાલે સવારે ઉઠીને મારી હાલત ભાભી જેવી થઈ હોય તો? એટલે ભાભી જેવો તારી ભાભી જેવો સ્વભાવ છે તારો? એવો સ્વભાવ નથી, પણ મારે આ બધું સહન કરવું પડ્યું હોય તો? કાંઈ ન કરવું પડે. હું બેઠી છું ને. દેવાંગ ભલે મગજનો ગરમ છે, ગુસ્સાવાળો છે, પણ છે ને તારા પ્રત્યે વધુ પડતો પ્રેમ છે, સમજી? હા, તો હું ક્યાં ના પાડું છું કે પ્રેમ નથી? એને તો પ્રેમ છે જ, તમને નથી. તમારે મને ઘરની બહાર કાઢવી છે. તારો ભાઈ પણ કહેતો હતો કે દામિનીને વેલાર પરણાવી દો. હવે કે દુનિયા કહે છે ને તો પણ હું આ ઘરમાંથી નહીં જાઉં. રોજ ઠીક પીતું છે, લગ્ન કરી લે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. નથી કરવા મારે અત્યારે લગ્ન. જોયું ને મારા મમ્મી શું કહેતા હતા કે તને સરપ્રાઈઝ આપશે, બધા ભેગા મળીને તને ડિનર કરવા લઈ જશે, ગિફ્ટ આપશે. મેરે સનમ. હાય ડાર્લિંગ. આવી ગયા? હા, આવી ગયો. પૂછી શકું ક્યાં ગયા હતા? પૂછ. પૂછ્યું. સરપ્રાઈઝ છે તારા માટે. સરપ્રાઈઝ યસ, મારા માટે? મને ખબર જ છે કે લાવો, આપો. લે, એમ આપવાની સરપ્રાઈઝ નથી, વાતમાં સરપ્રાઈઝ છે. બોલો તો. તો એમાં એવું હતું કે મારો મિત્ર અશોક ખરો કે નહીં, ફોન આવ્યો હતો મને. સ્પેશિયલી એણે કહ્યું મને કે આજે બર્થડે છે. બર્થડે? એને યાદ હોય. અચ્છા, એટલે તમારા મિત્રને યાદ છે પણ તમને નથી. એમાં મતલબ તો એ થયો ને કે તમને યાદ નથી. ફરક શું પડે, મારા મિત્રને યાદ હોય કે મને યાદ હોય? જરૂરી એટલું છે કે બર્થડે છે અને બર્થડે માટે થઈને આપણે સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યું છે. પણ હવે તો 12 વાગવા આવ્યા, હવે શું પ્લાનિંગ કર્યું હોય? પતાવીને આવ્યો ને હું એ પ્લાનિંગ. પતાવીને આવ્યા એટલે શું પતાવીને આવ્યા? આમ ચોખવટ કરો ને. અરે ગાંડી, રાહુલનો બર્થડે હતો તો રાહુલના બર્થડે માટે એને સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યું હતું. એમાં મને લઈ જવો હતો તો મને લઈ જવા માટે થઈને એને ઘરે બોલાવ્યો, બેસાડ્યો, પછી મને બધી વાત કરી, પછી મેં ના પાડી. હા, મેં તો કહ્યું કે હું તારી ભાભી વગર ક્યાંય ના આવું, તારી ભાભી હોય તો જ થાય, બાકી હું નહીં આવું. છતાં એને ફોર્સ કર્યો. મેં તને ફોન કર્યા તે ના આવું ચક્યું, પછી એ આવ્યા. થોડું કેઝ્યુઅલી હવે ના આપીએ તો દોસ્તોને એમ થાય કે આણે બધું આવું કર્યું, એના કરતાં જો આંખ મારી લાલ નથી થઈ આ વખતે. જો હે નોર્મલ છે. રાહુલનો બર્થડે યાદ હોય એમ ને, પણ ઘરમાં કોઈ સ્પેશિયલ વ્યક્તિનો સ્પેશિયલ દિવસ હોય એ તમને લોકોને યાદ નહીં હોય. સ્પેશિયલ દિવસ આજે કેમ? આજે દાદાનું શ્રાદ્ધ હતું કે શું? એ સ્પેશિયલ દિવસ કહેવાય. સ્પેશિયલ દિવસ મારું શ્રાદ્ધ કરવાનું છે હવે, એ જ બાકી રાખ્યું છે. પીધો છે મેં, પણ ચડી તને રહ્યું છે. હા ડાર્લિંગ, ચડે જ ને. તારું શ્રાદ્ધ થોડી જીવતા જીવત થાય. હા, એટલે મારી નાખવી છે. આપણી મેરેજ ડેટ નથી ને? ના ના, એ યાદ તો છે? નથી. આપણી અચ્છા, હવે યાદ આવ્યું કે આજે એ દિવસ છે કે જે દિવસે તું મને પહેલી વાર મળી હતી પાણીપુરીની લારીએ. હે, કેવી મસ્ત મજાની પાણીપુરી ખાઈ ગઈ હતી તું. 30 રૂપિયાની એક સાથે ખાધી. પહેલી વાર મેં એવી છોકરી જોઈ કે એક સાથે 30 રૂપિયાની પાણીપુરી એક ઝટકે ખાઈએ. પાણીપુરી વાળો ભાઈઓ થાકી ગયો તો, બાકી તું નહોતી થાકતી. યાદ છે ને બધું? હા, યાદ જ હોય ને ડાર્લિંગ. હું ભૂલી શકું કે હું તને પહેલી વાર મળ્યો તો એ મુલાકાત પછી? બીજું કઈ યાદ આવે તો એ પણ યાદ કરો ને. આજે શું છે એ યાદ કરો. ખરેખર આજે તો રવિવાર છે, બીજું શું છે આજે? હે ભગવાન, કેવા માણસ સાથે. આજે મારો બર્થડે છે. સોરી, બર્થડે છે નહીં, હતો. 12 વાગી ગયા ને એટલે પતી ગયો. યાર તું આવા દિવસે જન્મી? મતલબ કે
સાચે જ તારો બર્થડે છે આજે? ના, મસ્તી કરું છું. મને અત્યારે 12 વાગે આ મસ્તી કરવાનું સૂઝ્યું છે એટલે. યાર ગઈ વખતે તો શનિવારે નહોતો. સૂઈ જાઓ તમે. એક કામ કરો, સૂઈ જાઓ. જો બર્થડે હોય તો ક્યાં લેટ થયું છે? હજી તો 12 જ વાગ્યા છે. હેપી બર્થડે ટુ યુ માય ડાર્લિંગ, માય ક્યુટ વાઇફ. નથી મનાવો મારે કોઈ બર્થડે, અને આજ પછી હું કોઈ મારો બર્થડે બનાવવાની પણ નથી. કારણ કે હું બધાના બર્થડે માટે એટલું બધું સરપ્રાઈઝ પ્લાન કરું, બધાનો બર્થડે યાદ રાખું, બધા માટે ગિફ્ટ લઈ આવું, અને તમારાથી, મમ્મીથી અને દામિની બેનથી 3 જણથી મળીને ખાલી મારો બર્થડે યાદ નથી રખાતો. અરે યાદ જ છે. હું તો નાટક કરતો હતો કે મને બર્થડે યાદ નથી. એકચ્યુઅલી બર્થડે યાદ જ છે. તારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ પણ તૈયાર જ છે. લાવ્યો જ છું. લાવો. પણ કાલે મળશે. ઓફિસે ભૂલાઈ ગયું છે એટલે. બાકી તો મેં બસ હવે આલા ગ્રાન્ડ ખર્ચો કર્યો છે. જુઠ્ઠું બોલવાનું અને આ ખોટા નાટક કરવાનું બંધ કરી દો. મને ખબર છે કે તમને મારો બર્થડે યાદ નથી. અરે બકાય આજ છે. હવે તું કેમ આમ કરે છે? હવે બર્થડે માટે થઈને આવું થોડી કરાતું હશે? હા, બર્થડે માટે કરીને આવું થોડી કરાતું હશે. એટલે તમને લોકોને તમારા બર્થડેનું સરપ્રાઈઝ અને વિશેષ મળી જાય છે એટલે તમને ખબર નથી પડતી. અને મારે મારી બર્થડે માટે કોઈની પાસે આશા જ ન રાખવાની ને, એમ જ ને. થઈ છે ભૂલ મારાથી. હવે કઈ એમાં આટલું બધું થોડી જોરથી બોલે. સારું, કશો. તમે તો પીને આવ્યા છો, ખાઈને આવ્યા છો, પાર્ટી કરીને આવ્યા છો. સવારે મારે વહેલા ઉઠવાનું છે ને ઘરનું કામ કરવાનું છે. મને સુવા દો. સમજ જાનું જો જમવાનું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. પનીર લીફાફા હતું, મજા આવી. શું ખબર પડે? જો ફાલ્ગુની ચશ્મા તો મળ્યા. ફાલ્ગુની દેવાંગ, કેમ આટલા બૂમબરાડા કરે? શું થયું બેટા? ફાલ્ગુની ક્યાં છે? મારે ચાવી જોઈએ છે. હવે ચાવી ક્યાં મળતી નથી. એને ક્યાં મૂકી હોય મને થોડી ખબર છે. રૂમમાં નથી, કંઈક કામથી બહાર ગયો છે. અને ઘરમાં તો છે જ નહીં, દેખાતી નથી. ઘરમાં નથી ફાલ્ગુની તો રૂમમાં પણ નથી. મને એમ કે રસોડામાં આવી હશે ઉઠીને સવારે. ના રે દીકરા, હું સવારની રસોડામાં કામ કરું છું. આજે ફાલ્ગુની બેન આવ્યા નથી. તો પછી બીજે ક્યાં જવાની? એ આમ પણ એને ક્યાંય સવારમાં ક્યાંય બહાર જવાની કોઈ ટેવ નથી. કંઈ લેવા માટે મોકલીએ તો પણ ના જ પાડે છે. દેવાંગ, હા, મને આ વાત નથી સમજાતી કે કાલ સવારથી સાંજ સુધીમાં એને બધાની સાથે ઝઘડો કરી લીધો, પણ એનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. દામિનીને ગમે તેમ બોલતી હતી. ખાલી દામિનીએ સાદો એવો સવાલ પૂછ્યો ને તોય એને ઊંધા જવાબ આપતી હતી, અને હું એને પૂછું ને તો પણ એ ઊંધા જવાબ આપે છે. એકચ્યુઅલી કોઈ કારણ નથી એવું નથી મમ્મી. હા, કારણ તો બહુ મોટું હતું એની પાસે. કારણ મોટું? હા, તો એને પેટનો જે દુખાવો હોય એ કહી દેતી હોય તો આવી રીતે કોઈની સાથે ગમે તેમ વર્તન કરું, કોઈની સામે ગમે એમ બોલી લેવું, એને એવું ભાન ન પડે? ગઈકાલે જન્મદિવસ હતો એનો. શું? આપણે બધા ભૂલી ગયા હતા. હે નહોતું ભગવાન! મેં વિશ કર્યું, નહોતું તમે વિશ કર્યું, અને દામિની પણ. તો કદાચ એનો બધો ગુસ્સો હતો એના મનમાં, અને એ ગઈકાલે સાંજે નીકળ્યો. દેવાંગ, આ તો મારા મગજમાં પણ નહોતું રહ્યું. પણ તારે તો બેટા થોડુંક યાદ રખાય ને. કામમાં ગમે એટલે લાખ કામમાં હોય ને, પણ આવી વાત યાદ રખાય. તને ખબર છે, આ પત્નીને સાચવીને એટલે મતલબમાં મોટું ઘરેણું સાચવવું. મમ્મી મને યાદ જ હોય છે આમ પણ. આ મારા ગૂગલ કેલેન્ડરમાં બધું સેવ કરીને જ રાખ્યું હતું કે કદાચ ભૂલે ચૂકેથી મને ભૂલાઈ જાય ને તો કેલેન્ડર મને યાદ અપાવી દે. પણ હવે ફોન મેં બદલ્યો એટલે ફોનમાંથી પણ નીકળી ગયું. મને અપડેટ જ ના આપ્યું. એમાં ને એમાં બધું મિસ થઈ ગયું. તને ભૂલાઈ જાય ને તો દામિનીને કહી દેવાનું. એટલે દામિની કમસે કમ તને રિમાઇન્ડર તો કરાવે કે ભાઈ આજે મારા ભાભીનો બર્થડે છે, તમે એને વિશ કરી લો. આ એક વિશ ન કરવાના કારણે આ આખો દિવસ જે કથા થઈ ને એ ખોટી થઈ. હા, જાણું છું. આમાં બધામાં ભૂલ મારી જ છે. પણ એના લીધે ફાલ્ગુનીએ ક્યાંય જવાની જરૂર નહોતી ને. ક્યાં ગઈ છે જાણવું તો પડશે ને. ફોન લઈ ગયા છે ત્યારે ને હારે એના નેઠાઈ ક્યાં હોય કોઈ દી ફોન લઈ જાય હારે? લઈ જ ગઈ હોય ને. શું તમે પણ રિંગ જાય છે.
ઉપાડ્યો કાપી નાખ્યો ફોન એણે. આપી નાખ્યો. રિંગ મેસેજ આવ્યો છે. છોકરી પણ હદ કરે છે. હું તમારી સાથે વાત કરવા નથી માંગતી. હું મારા પિયર જતી રહી છું. મને ફોન કરવાની કોશિશ નહીં કરતા. અરે ફાલ્ગુની, હું આવા વિચાર કે નાની એ બાબતને લઈને પિયર વયું જવાનું. આવી રીતના કોણ જતું હશે મમ્મી? તે કામ હા? ના ના, મતલબ કે જન્મદિવસ ભૂલી ગયો તો શું મેં કોઈ મોટી ભૂલ કરી નાખી છે આ દુનિયાની? તે આવી રીતના જતી રહીએ. દેવાંગ, જાણું છું કે મોટામાં મોટી ભૂલ નથી કરી તે, પણ ફાલ્ગુની રીતે એવું થાય છે ને કે મારા પતિએ મારા જન્મદિવસના દિવસે મને અભિનંદન ન આપ્યા, શુભકામનાઓ ન આપી. અરે પણ મમ્મી, એકવાર ભૂલ થઈ ગઈ માણસની તો શું એનો આવો બદલો આપવાનો? હે, આટલો બધો ગુસ્સો કરીને ત્યાં જતી રહી. હવે ત્યાં મારા સાસરિયામાં બધાને શું થશે કે જમાઈ મારી દીકરીને સરખી રીતે સાચવતા નહીં હોય, એની સાથે ઝઘડો કરતા હશે, એટલા માટે મારી દીકરી અહીંયા આવી ગઈ. દેવાંગ, તારી બધી વાત સાચી છે, પણ એનું આટલું જ મગજ ચાલે છે ને શું કરશું તું જ કે. અને આ બધી વાત વેવાણને કરશે તો વેવાણને કેટલું ખરાબ લાગશે ખબર છે તને? મગજને મગજ જ ના કહેવાય મમ્મી. નાના છોકરા જેવું મગજ છે એનું કે એક બર્થડે વિશ ના કરી એમાં તો ઝઘડો કરીને જતી રહી એના પિયર. વાંધ, તું એક કામ કર ને, ફરીથી ટ્રાય કર. કદાચ તારો ફોન ઉપાડે, રૂબરૂમાં વાત કરી લે તો ફોનમાં. અચ્છા, મતલબ હું એના માટે થઈને પ્રયત્ન ઉપર પ્રયત્ન કર્યા કરું અને એ મેડમ સાહેબા ત્યાં બેઠા બેઠા મને મેસેજ કરે કે મને ફોન નહીં કરતા. જવા દો મમ્મી, મને પણ એવી કોઈ જરૂર નથી. દેવાંગ, આવી ટણી ન કરે દીકરા. અને આમ પણ આમ પતિ પત્નીમાં નાની મોટી નોકઝોક તો ચાલ્યા કરે. હવે તું આવી રીતના કરીશ તો એ ફાલ્ગુની રિહાને ત્યાં પિયરમાં બેસી રહે. ઓફિસ જવા લેટ થઈ રહ્યું છે. ચાવી ગોતીને હું નીકળું છું. આ ફાલ્ગુનીને બધાએ બર્થડે વિશ કર્યો હશે કે નહીં કર્યો હોય, નહીતર પાછી કકડાટ કરતી રહેશે. એનો સ્વભાવ એવો છે ને, મોટી થઈ ગઈ પણ નાના છોકરા જેવો સ્વભાવ છે એનો. હાવ વાતે વાતે ખોટું લાગે છે. એલા લે, તને જ યાદ કરતી હતી ને આ આવી ગઈ. બોલ તો ખરી, કેમ આમ મોઢું ચડાવેલું છે? હે, આવી જ ગઈ છું હવે કાયમ માટે, અને કાયમ માટે તમારી પાસે જ રહેવાની છું. કેમ કાયમ માટે આવી ગઈ છું ને કાયમ માટે અહીંયા જ રહેવાની છું? શું થયું? તમે કહ્યું હતું ને કે બધાને તારો બર્થડે યાદ હશે, સાંજ પડતા તને સરપ્રાઈઝ આપશે, તને ડિનર કરવા બહાર લઈ જશે. મેં કહ્યું હતું કે બધા સપના જ રહી જશે, અને એ વાત સાચી પડી. તો એટલે તું અહીંયા આવી ગઈ એમ? એટલે એવી વાતમાં એટલે અહીંયા આવી ગઈ એટલે જો એ લોકોને મારી કદર કિંમત ન હોય, એ લોકોને મારી કોઈ ફિકર જ નહીં હોય, તો હું શું કામ ત્યાં રહું? શું કામ બધાની ફિકર કરું? શું કામ સવારે વહેલી ઉઠીને બધાને ગરમા ગરમ ચા નાસ્તો અને એ લોકોની કદર કિંમત કરું? જો એ તો તું છે ને એ ઘરની વહુ છે ને, એટલે તારી ફરજ છે આ રહ્યા. અને એ એકવાર બર્થડે ભૂલી ગયા તો એ એટલી નાની એવી વાતને કઈ કોઈ આટલું મોટું સ્વરૂપ આપતું હશે? મારી કદર નથી ને આમ નથી ને તેમ નથી ને જો કરીને મમ્મી. આવી જાય કોઈ ઘરે અહીંયા? જો મમ્મી, મને છે ને તમારી કોઈ સલાહ નથી જોઈતી, તમારો સાથ જોઈએ છે બસ. મારે હવે છે ને એ ઘરમાં પાછા નથી જવું. હું અહીંયા જ રહેવા માંગુ છું. હું તારી માં છું ને એટલે તને સલાહ જ આપીશ, અને જ્યાં મને એમ લાગશે ને કે મારે સાથ આપવો પડે એમ છે ત્યાં હું સાથ આપીશ. આ છે ને વાત ખોટી જ છે, આમાં હું સાથ નહીં જ આપું ખોટી વાતમાં. શું ખોટી વાત છે? હું એ લોકો માટે આટ એટલું કરું છું, પણ એ લોકોને મારી કોઈ ફિકર ચિંતા નથી. એક બર્થડે યાદ ન રાખી શકે મારો? પણ એક બર્થડે યાદ ના રહે એમાં કઈ આટલો બધો કકળાટ ન હોય. પણ દર વર્ષની વાત છે. ગયા વર્ષે આવું જ થયું હતું, અને ત્યારે થોડો ઘણો ઝઘડો થયો હતો તો પછી મેં એ વાત ત્યાં જ પતાવી દીધી હતી. તો આપણે યાદ કરાવી દઈએ ને. એ લોકો ભૂલી ગયા હોય તો કે આજે મારો બર્થડે હતો, તમને કોઈને યાદ ના રહ્યો ને. હું તમારા બધાનું દરેક વાતનું ધ્યાન રાખું છું ને, એવું ત્યાં લડીને રસ્તો કરીને રહેવાનું હોય. કહ્યું મેં દેવાંગને બધી જ વાત કરી કે બર્થડે હતો તો તમને લોકોને યાદ ન રહી. અને તમને ખબર છે, દેવાંગ કાલે રાતે એના ફ્રેન્ડના બર્થડેમાં ગયા હતા, ત્યાં પાર્ટી કરીને આવ્યા, અને મારો બર્થડે તો એને ભૂલાઈ જ ગયો. હા, તો આપણે ફોન કરીને કહેવાય ને એને કે દેવાંગ આજે મારો બર્થડે છે, તમે ઘરે ના આવ્યા, તમે ભૂલી ગયા લાગો છો, એટલે મારે યાદ કરાવવું પડ્યું. મારે સામેથી જ બધું કહેવાનું? હા, મારે આશા નહીં રાખવાની કે કોઈ મારા માટે કઈ પ્લાનિંગ કરે, મને કોઈ સરપ્રાઈઝ આપે, એવું મારે કોઈ જ આશા નહીં રાખવાની. પણ સાંભળ, તારે પ્લાનિંગ એ લોકોએ ના કર્યું તો તારા બર્થડેનું પ્લાનિંગ તારે જાતે કરી લેવું. તું એટલી ગાંડી નથી હું. હા, અને હું તમે જ કહ્યું ને કે તું પરણી ગઈ છે, તો હવે કંઈ કોલેજમાં ને સ્કૂલમાં ભણતા હોય એવું પ્લાનિંગ ન થાય. હવે તો આશા રખાય કે જે ઘરમાં આપણે પરણીને ગયા છે ને એ લોકો મારા માટે પ્લાનિંગ કરે.
એની જગ્યાએ મારે પ્લાનિંગ કરવાનું, મારી બર્થડેનું મારે પ્લાનિંગ કરવાનું. વાત તો તારી સાચી છે. તું તો કોલેજમાં ભણતી છોકરી નથી, તું તો હવે તો બહુ સમજુ થઈ ગઈ છે. એટલે જ આટલી એવી વાતમાં તું ઘર છોડીને આવતી રહી. તારામાં જો સમજણ હોત ને સાચી, તો તું આ નાની એવી વાતને મોટું સ્વરૂપ આપીને અહીંયા ના આવતી રહી હોત, આનો રસ્તો કાઢ્યો હોત તે. મમ્મી, તમે મારો જ વાંક કાઢો છો. એ લોકોનો વાંક તો તમને દેખાતો જ નથી. એ લોકોએ ભૂલ કરી છે એ તમને નથી દેખાતી. પણ હું કહું છું એમણે ભૂલ કરી છે, પણ આ કઈ એવી બી મોટી ભૂલ નથી કે જેના કારણે તારે ઘર છોડી દેવું પડે અને કાયમ માટે અહીંયા આવી જવું પડે. જો જે પણ હોય તે, અત્યારે છે ને મને ખૂબ જ ગુસ્સો છે. એટલા માટે મેં જે ડિસિઝન લીધું છે ને એ મારા હિસાબે તો રાઈટ જ છે. એટલે પ્લીઝ તમે મને છે ને સલાહ સૂચન નહીં આપ્યા કરો. તારો ગુસ્સો શાંત થાય ને ત્યાં સુધી 2 દિવસ અહીંયા રહે શાંતિથી, અને પછી પાછી તારા ઘરે જતી રહેજે નિરાતે. હા, દેવાંગને હું કહીશ ફોન કરીને કે આવું કેમ કર્યું તમે. એ તમારા બધાના જન્મદિવસ યાદ રાખે છે ને મારી દીકરીનો જન્મદિવસ તમને યાદ ના રહ્યો. આવું કરાય? એને કહેવાનો કોઈ મતલબ નથી. કેમ? રહેવા દો. આપણે એમની સાથે કોઈ વાત નથી કરવી. અને હું કઈ 2-5 દિવસ માટે નથી આવી. હવે હું કાયમ અહીંયા જ રહેવાની છું. જો મારે એ લોકો સાથે રહેવું જ નથી. દીકરી સાસરે શોભે, મા બાપના ઘરે ના શોભે. એટલે હું તમને ભારી પડું છું એમ જ કહેવા માંગો જ ને તમે? કોઈ પણ મા બાપને પોતાની દીકરી ભારે ના પડતી હોય. જન્મ આપ્યો ને ત્યાંથી છે ને એને મોટી કરી હોય, લગ્ન કરે એવડી, ત્યાં સુધી ભારે ન પડી હોય તો પરણાવ્યા પછી ભારે ના પડે. પણ દીકરીનું સાચું ઘર છે ને એનું સાસરું છે. મને એમ હતું કે હું મારા બાન ત્યાં જઈશ ને તો મારી મમ્મી મને સમજશે, મને સાથ આપશે. પણ એની જગ્યાએ તમે મને સલાહ સૂચન જ આપ્યા કરો છો. શું કરું? મારે તો ક્યાં જવું ને એ જ નથી સમજાતું. તું 5 દિવસ રાજી ખુશીથી મારા ઘરે આવીને રે, 5 દિવસ નહીં 25 દિવસ રે ને ઈ મને પોસાશે, પણ લડીને આવીને રીસાઈને મારા ઘરે રે ને એ મને ન પાલવે. દેવાંગ એમ કહેશે કે મારે તને છૂટાછેડા આપી દેવા છે, આટલી નાની વાતમાં તું તારી મમ્મીના ઘરે રીસાઈને જતી રહી. આવું કે ને એની કરતાં પહેલાં છે ને જેવી આવીશું ને એવી તારો થેલો લઈને જતી રહે. મને ખબર છે એવું કાંઈ નહીં કરે. ને એવું થશે તો મારું ટિફિન નહીં બનાવતી, હું બહાર જમી લઈશ. તને એવું લાગે છે મેં બનાવ્યું હશે? લાગ્યું ને એટલે જ કહ્યું કે હવે બનાવવાની કોશિશ પણ નહીં કરતી એમ. ખોટો સમય બગડશે. આ ચા તો બની ગઈ છે, ચા તો પી લે. નથી પીવી મારે ચા. શું કામ નથી પીવી? મારી ઈચ્છા, મારે ચા નથી પીવી આજે. બહાર જઈને ચા પી લઈશ, નાસ્તો કરી લઈશ અને ટિફિન પણ ત્યાં જ ખાઈ લઈશ. પણ બહાર શું કામ પીવી છે? નાસ્તો નથી બન્યો એ બહાર કરી લેજે. ચા બની ગઈ છે, ચા તો પી લે. અમારી જિંદગીમાં આટલી બધી પથારીઓ ફરેલી છે, તને શું ઓછી લાગે છે? હે? અને આ બાકી હતું તો તારી ભાભી, હે, નાની અમસ્તી વાતમાં ઘર છોડીને જતી રહી. કઈ વાત થઈ ભાભી સાથે? ભાભી સાથે વાત નથી થઈ, પણ મમ્મી સાથે બહુ બધી વાત થઈ. હા, મમ્મી સાથે વાત થઈ. મમ્મીએ કહ્યું કે હું ત્યાં જાઉં અને જઈને એને મનાવીને લઈને આવું. હું જ આવે એમ હું. તો શું? તો શું? હું થોડી જવાનો છું? હું નથી જવાનો કે એમની પાસે. એને જે કરવું હોય કરે. તો કોણ જશે? હવે એ થઈ હતી અરગ ગેલી થઈને ને આ જવા માટે તૈયાર. હું ગયો તો, મેં કહ્યું તું કે તું જા એમ. શું તારી વાત સાચી છે? ભાભી પર ગુસ્સો મને પણ આવે છે કે આવી રીતે આવી નાની વાતમાં ન જતું રહેવું જોઈએ, પણ એની કંઈક ઉમ્મીદ હોય, એની કોઈ આશા હોય એટલે બિચારા બોલી ગયા છે. ભૂલી જાય કોઈ માણસ. ક્યારેક નાની અમસ્તી બર્થડે કોઈની હોય ને એ ભૂલી જાય. હવે એના માટે થઈને આટલા બધા ભવાડા ના કરવાના હોય. મારે શું જવાબ દેવાનો મારા સાસુમાને જઈને? હા, હું સમજુ છું, પણ હવે ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું. જે થવાનું તો એ થઈ ગયું છે ને ભાઈ. અને ભાભીએ તો કર્યું તે કર્યું, પણ તું હવે એના જેવું કરે છે. હું એનાથી વિશેષ કરીશ હવે. એના મનમાં એમ છે ને કે એ મને નમાવી દેશે અને એ કહેશે એમ હું કરીશ. નહીં કરું. હે, જોવું છે મારે કે આ કેટલી હદ સુધી જઈ શકે છે આ બાઈ. અને મને નમાડવાની કોશિશ કરે છે ને તો હું પણ એને બતાવીશ. મેં પણ સામે મેસેજમાં ઓકે લખીને મોકલ્યું છે. આવું હોય તો આવે, ના આવે તો કાંઈ નહીં. સાવ ગાંડો થઈ ગયો છે. અરે વિચાર તો કર, ભાભી આવી રીતે ઘર મૂકીને જતા રહ્યા છે. આ કાલે તને કોઈક પૂછશે ને કે ભાભી શું કામ જતા રહ્યા છે, તારી ઘરવાળીને શું થયું, તો શું કહીશ કે મેં બર્થડે વિશ નહોતું કર્યું એટલે એક બર્થડેના લીધે જતા રહ્યા, એક બર્થડેના લીધે તમારા બંને વચ્ચે ઝઘડા થાય છે. હા, તો એને ગાંડી ગણશે ને સમાજ, મને થોડી ગણશે. હું તો કહીશ જ કે 12 વાગ્યા પછી પણ બર્થડે સેલિબ્રેટ કરવા માટે હું તૈયાર જ હતો. પણ એને નહોતી ઈચ્છા કે હું બર્થડે સેલિબ્રેટ કરું એનો, એટલા માટે જતી રહી. હશે, પણ હવે નાનું છોકરું સમજીને ભૂલી જા. નાનું છોકરું? હે, આ નાનું છોકરું અભરાઈ ઉપર ચડવા આપ્યું છે, છતાંય નાનું છોકરું. હવે ક્યારે મોટી થશે? કાલે અમારું સંતાન થશે, અમારું બાળક આવશે, અમારે અમારા બાળકને બાળક કહેવાનું કે એને બાળક સમજવાની મારે? અરે પણ મારા પર શું કામ ગુસ્સો કરે છે? જો હું તો તારા સારા માટે કહું છું કે આવી રીતે ઘરમાં ઝઘડા થાય ને સારું ન લાગે.
હશે ભાભી પણ એમની જગ્યાએ સાચા જ છે ને તુંય તારી જગ્યાએ સાચો જ છે. જગ્યાએ બધા સાચા જ છે તો પછી આ માથાકૂટ થાય છે શું કામ? મને એ જ નથી સમજાતું. હે, આ ભગવાન પણ શું કરવા બેઠા હશે? નવરા પડ્યા હશે એટલે મારા નસીબમાં લખી નાખ્યું કે ના ના આના જીવનમાં શાંતિ ના હોવી જોઈએ, એટલા માટે બધા નાટકો કરાવ્યા કરે. પત્યું ગુસ્સો શાંત થયો? અને 100 વાતને એક વાત છે, તારે કે ભાભી બેમાંથી એકે સમજવું જ પડશે. બેમાંથી એકે નમતું નહીં મૂકો તો કેવી રીતે ચાલશે? અને તમારા લીધે મમ્મી એ ટેન્શનમાં છે બિચારા. હું નમતું મૂકવાનું નથી, મારો કઈ વાંક નથી, મારો કોઈ ગુનો નથી, તો હું શું કામ ને નમતું મૂકું? હવે આપણે બર્થડે વિશ કરવું ભૂલી ગયા હતા તો જવા દે ને. કદાચ તું સોરી કહી દઈશ તો તારી હાઈટ ઘટી જશે. ના ના, મારે મારી હાઈટ ઘટાડવી નથી. હા, પણ એનો જે અહમ છે ને એ અહમને તો તોડવો જ છે મારે. દર વખતે વળી પોતાના મનમાં આવે એમ જ કરાવડાવવું છે એટલે મારે નથી કરવું એ કાંઈ એમ તો. હા તો ના કરતો જા, બીજું તો શું કહું તને? હું તો નહીં કરું પણ ઘરમાં કોઈને ખરબાઈ નહીં દઉં. ભૂલે ચૂકે તારી ભાભીને મેસેજ કઈ કરતી નહીં, ફોનમાં વાતચીત કરતી નહીં. તો મને ખબર પડી ને કે તે વાત કરી છે તો તારો આ ફોન છે ને લઈને કચરા પેટીમાં નાખી દઈશ. હા પણ ડિલીટ કરી દઈશ મેસેજ. જિંદગી જોજે, હા માપમાં રહેજે. હા તું હવે એક તો ઓલરેડી હું ગુસ્સામાં છું ને એમાં વધારે ગુસ્સો આવે ને એવા બધા શબ્દો બોલે છે. તારે મને શાંત કરવો જોઈએ, તારે મારા પક્ષમાં રહેવું જોઈએ, પણ નહીં, તને તો તારી ભાભી જ વાલી લાગે છે. સારું પત્યું, ચા પીવી છે કે નહીં? બનાવી નાખ ને તારા હાથની ચા પીને જઈશ, બીજું તો શું. બેસ બાર લઈને આવું છું. સારી બનાવજે, કકડાટ વાળી નહીં બનાવતી. આદુ ઓછું નાખજે, અત્યારે આદુ વાળી ચા પીવાની જરાય મૂડ નથી. દેવા, ફોન મેસેજ નથી કરતા પણ સામે મળો છો તો વાત કરો. ફોન કે મેસેજ કરવા જેવું કઈ બાકી રાખ્યું છે આપણે? તને શું લાગે છે મેં પ્રયત્ન નથી કર્યો એમ? ઓકે તો મોકલ્યું છે, જોઈ લે. જોયું હતું પણ તમે કેમ નથી સમજવા તૈયાર કે તે દિવસે મારો બર્થડે હતો ને ઘરના બધા જ લોકો ભૂલી ગયા હતા અને મને ગુસ્સો આવ્યો અને મારાથી પણ એટલી મોટી ભૂલ તો મેં પણ નથી કરી ને. ગુસ્સો હતો અને મારા ઘરે રહેવા આવી ગઈ, પણ તમારે મનાવવા તો આવવું જોઈએ ને. કેવી રીતે મનાવવા આવું? મને કહીને ઘરમાંથી નીકળી હતી તું? તે મને પૂછ્યું નહોતું, મને કંઈ કહ્યું નહોતું. ગુસ્સામાં ને ગુસ્સામાં કંઈ આગળનું વિચાર્યા વગર તું તારી ઘરે ચાલી ગઈ. મને નથી ખબર કે તે તારી ઘરે જઈને તારા બાની સાથે શું વાત કરી, પણ હું એટલું તો જરૂરથી જાણું છું તે જે કંઈ પણ કર્યું એમાં મારો વિચાર તો ક્યારેય કર્યો જ નહોતો. મેં પ્રયત્ન કરીને તને ફોન કર્યો, તારી સાથે વાત કરવા માંગતો હતો, પણ તે શું કહ્યું? મારી સાથે કોઈ પણ વાત કરવી નહીં, મને કોલ કે મેસેજ કરવો નહીં. તો મેં એ જ ફોલો કર્યું જે તે મને કહ્યું હતું. હા, માનું છું કે ત્યારે હું ગુસ્સામાં હતી અને મારાથી લખાઈ ગયો, પણ એનો મતલબ એ તો નથી ને કે તમે મને મનાવી નહીં શકો. ભૂલ તમારા લોકોની હતી. તમારા બધાની બર્થડે પર હું એટલું બધું પ્લાનિંગ કરું, સરપ્રાઈઝ કરું, અને તમે લોકો મારી એકલીનો બર્થડે યાદ નહીં રાખી શકો? તમે ઘરના 3 સદસ્ય મળીને મને વિશ ના કરી શકો? માનું છું ફાલ્ગુની કે મેં તને તારા જીવનમાં આવેલી આ અમૂલ્ય ખુશીને જરા સાચવવામાં ભૂલ કરી, પણ તે શું કર્યું? તે પણ એ જ કર્યું ને જે મેં કર્યું હતું. મેં તો કદાચ અજાણતા કોઈ ભૂલ કરી હતી, પણ તે જાણીને એટલી મોટી ભૂલ કરી નાખી કે જેનાથી મને બહુ હર્ટ થયું છે. ફાલ્ગુની, જો તારી જીદ હોય એ હું માનું છું કે તારો બર્થડે બહુ સારી રીતે સેલિબ્રેટ થાય, તને પણ સરપ્રાઈઝ મળે, પણ યાર હું એ દિવસે કામમાં જ એટલો હતો અને મારે જવું નહોતું એ દિવસે બર્થડેમાં. મારા મિત્રએ મને ફોર્સ કર્યો અને એટલા માટે હું ગયો હતો, અને છતાંય તે મેં તને ફોન કર્યા હતા. જોઈ લેજે, હજી તારી હિસ્ટ્રીમાં હશે, મારા ફોનમાં તો છે જ. તો ફાલ્ગુની, હું તને આટલું મહત્વ આપું છું તો તું મને એક નાની અમસ્તી વાતને લઈને કેમ મને આટલું મહત્વ આપી શકે? જો જે પણ કંઈ થયું ગુસ્સામાં થયું, પણ એકવાર મારા ઘરે મને લેવા આવી જાવ તો હું ઘરે પાછી આવી જાઉં. તને તારી ભૂલનો અફસોસ છે, મને ગમ્યો, પણ ભૂલ થઈ કરી છે એટલે સુધારવી પણ તારે જ પડશે. હું તને તારી ઘરે તેડવા માટે થઈને નહીં આપું. આમ પણ તારી જાતે ગઈ હતી ને, તો જેવી રીતે ગઈ હતી એવી રીતે ફરી પાછી ઘરે આવી પણ શકે.
તારી ઈચ્છા, તારે આવવું હોય તો આવ, ના આવવું હોય તો કંઈ નહીં. પણ મેં ડિવોર્સ પેપર તૈયાર કરાવીને રાખ્યા છે. હું તને ડિવોર્સ આપવા માંગુ છું. દેવાંગ, આમાં ડિવોર્સની વાત ક્યાંથી આવી? આપણા વચ્ચે એટલો મોટો તો કોઈ ઝઘડો નથી થયો ને કે તમે ડિવોર્સ સુધીનું વિચારી લીધું? વિચારવું પડ્યું મારે, કારણ કે જે વ્યક્તિ નાની અમસી વાતને લઈને અહીંયા સુધી પહોંચી શકે એ કાલે ઉઠીને મારા સુખ દુઃખમાં મને શું સાથ આપવાની છે? કદાચ જો મારો કપરો સમય આવશે તો તરત જ તે પોતાનો વિચાર કરીને ફરી પાછી એના પિયર ચાલી જશે. એટલે મારે એવી પત્ની નથી જોઈતી કે જે માત્ર ને માત્ર પોતાનો વિચાર કરે, મારા પરિવારનો કે મારો નહીં. દેવાંગ, અત્યાર સુધી ક્યારે આવું નથી બન્યું, પણ ગયા વર્ષે પણ તમે મારો બર્થડે ભૂલી ગયા હતા ને આ વર્ષે પણ એવું થયું. ગયા વર્ષે સરપ્રાઈઝ કરી હતી તને મેં. જે બીજા દિવસે સ્કૂટી આપી હતી એ કે અમથી તો નહીં આવી હોય ને, એના માટે મેં અગાઉ કંઈ પ્લાનિંગ કર્યું હશે. હા, કોઈ પેપર ઉપર સાઇન કરી હશે, પૈસા ચૂકવ્યા હશે, પછી જ આવી હશે ને. તો એ સમયે તો મેં તને કહ્યું જ હતું કે આ બધું અગાઉથી નક્કી કરેલું હતું. હા, તને સરપ્રાઈઝ આપવામાં મારે નહોતું કહેવું કે હું સ્કૂટી લઈને આવ્યો છું, એટલા માટે બીજા દિવસે આપ. છો મારી ભૂલ થઈ ગઈ, પણ આ ડિવોર્સ સુધીની વાત શું કામ કરો છો? અને બીજી વાત એ કે મેં મમ્મીને પણ બધી વાત કરી છે, તો એકવાર તમે ઘરે આવીને મને લઈ જાઓ ને તો મમ્મીને પણ ચિંતા ઓછી થાય. અત્યારે મમ્મી પણ મારી ચિંતા કરે છે. ચિંતામાં નાખ્યા કોણે? મેં તો નથી નાખ્યા તારા મમ્મીને. તારા નિર્ણયના લીધે તારા મમ્મી તો ચિંતામાં પડ્યા છે. ઉપરથી મારો આખો પરિવાર પણ તારી જ ચિંતા કરે છે. જો વધારે વાતોના ગાડા ભરાય, મારે ખોટી વાતો નથી કરવી. તારા મનમાં થાય ને તારે મારી ઘરે આવવું હોય તો સામે ચાલીને આવી શકે, નકર 2 દિવસમાં ડિવોર્સ પેપર તો પહોંચી જ જશે. હા દેવાંગ, ચાલ બાય. ડિવોર્સ શું કરું હવે? કંઈ સમજાતું નથી. શું આમ આટા ફેરા મારે છે ક્યારની? કઈ ઘરમાં પેલું હાલવાનું કરી રહી છું, બધા હાલવા જાય છે એવું? હા મમ્મી, એવી વાત નથી. તો દેવાંગ મળ્યા હતા રસ્તામાં, હા તો મારા બાજુમાંથી ગયા તો પણ મને ના બોલાવી, મારી સામે પણ ન જોયું. એવું કર્યું? હા, પછી મેં એમને રોક્યા હા, કે ફોન મેસેજ તો નથી કરતા પણ સામે મળે છે તો વાત તો કરે. એમ તું એમ કે છે કે મને ફોન મેસેજ નથી કરતા ને સામે મળી છે તો વાત કરે, તો તને આજે એવું થયું કે મને સામે મળ્યા છે તો હું બોલાવું, તો તે દિવસે જ્યારે તું ઘર મૂકીને આવી ત્યારે તને આ વિચાર નહોતો આવ્યો મગજમાં કે મારો બર્થડે હું સામેથી એમને યાદ કરાવું? એ ભૂલી ગયા છે તો? સાચી વાત છે બા તમારી. આ નાની અમથી વાતને મેં એટલું મોટું સ્વરૂપ આપી દીધું ને કે એના લીધે દેવાંગ મારાથી ડિવોર્સ લેવા માંગે છે. હા, મેં તને કીધું તું ને ત્યારે તું એવું કહેતી હતી કે મારે તમારી સલાહ નથી જોઈતી, મને સપોર્ટ કરો. હા, પણ બા મને થોડી ખબર હતી કે આટલી વાતમાં દેવાંગ ડિવોર્સ સુધી પહોંચી જશે. એણે મને કહ્યું છે કે 2 દિવસમાં ડિવોર્સના પેપર આપણા ઘરે પહોંચી જશે. હવે મને નથી સમજાતું કે હું શું કરું. મારે ડિવોર્સ નથી લેવા. માનું છું કે મારી જ ભૂલ હતી, પણ કઈ રીતે હું એ ઘરમાં પાછી જાઉં અને બધાને શું મોઢું બતાવું એ નથી સમજાતું. તે જવા માટે છે ને બહુ મોડું કરી નાખ્યું. મેં તને કીધું તું ને ફાલ્ગુની કે આવી છું તો 2 દિવસ શાંતિથી રહે, તારો ગુસ્સો શાંત કરીને પાછી જેવી આવી છું એવી જતી રહે. છતાં તું ના ગઈ. તને તારો અહમ નડતો હતો કે હું બધાનું ધ્યાન રાખું છું, તો મારો જન્મદિવસ કેમ ભૂલી જાય બધા? અહમ નહીં, પણ કહું ને કે ગુસ્સો હતો. અને તો પણ તમે જોયું ને એ પછી દેવાંગ તો નહીં પણ મારા સાસુ કે મારી નણંદ બેમાંથી એકેય મને ફોન નથી કર્યો. વિશ કરવાની વાત તો દૂર, પણ એકવાર મને પૂછ્યું પણ નથી કે કેમ છે ને કેમ નહીં. આવું થોડી થતું હોય. એ લોકોને તો મારી ફિકર થવી જોઈએ ને. એ લોકોને તારી ફિકર થતી હોય અને એમણે દેવાંગને કીધું એ હોય, પણ દીકરો જ્યારે એમ કહી દે ને એની મમ્મીને ને એની બેનને કે તમે કોઈ મારી ઉપરવટ જઈને એને ફોન કરશો ને તો હું તમારી સાથે નહીં બોલું, જોયા જેવી થઈ જશે, તો એ માં અને એની બેન છે ને એના દીકરાની ઉપરવટ ના જાય.
તું જો સ્ત્રી છે તો તને આટલો બધો ઈગો છે તો એ તો પુરુષ છે, તો એને તો હોય કે ના હોય ઈગો. સાચી વાત છે મમ્મી તમારી. ચાલ એ લોકોએ તને ફોન ના કર્યો, સમજી શકું છું. તે પણ અહીંયા આવીને દેવાંગને ફોન કર્યો કે દેવાંગ મને ગુસ્સો હતો અને હું આવી ગઈ છું અહીંયા, મારી મમ્મીના ઘરે હું 2 દિવસ રોકાઈ અને હું આવી જઈશ, તમે મારી ચિંતા કરતા નહીં. કર્યો તો તે ફોન? એ જ વાતનું એને ખોટું લાગ્યું છે કે હું ઘરમાં કોઈને પણ કહ્યા વગર અહીંયા આવી ગઈ, અને એ પછી મેં કોઈને ફોન નથી કર્યો. પણ મમ્મી હવે દેવાંગને ને એ લોકોને કઈ રીતે સમજાવું કે મારે ડિવોર્સ નથી જોઈતા, હું એ લોકો સાથે જ રહેવા માંગુ છું. આ ગુસ્સામાં મારાથી આવું થઈ ગયું, પણ હવે આગળ શું કરું ને એની સમજ નથી પડતી. તું કીધા વગર આવતી રહી ને, તને ગુસ્સો હતો આવીને, એની સામે મને વાંધો નથી, પણ એ પછીની તારી જે ભૂલો છે ને કે તે દેવાંગને ફોન ના કર્યો, ઘરમાં કોઈને કીધું નહીં, તારી કેટલી ભૂલ એ લોકો માફ કરે? તને એવું લાગે છે કે મેં તો કંઈ કર્યું જ નથી. તે એક નાની એવી વાતને કેટલું મોટું સ્વરૂપ આપી દીધું, એ તને ખબર પડી ને? હવે સાચી વાત છે તમારી. જિંદગીમાં બીજી વખત આવી ભૂલ કરીશ હવે નહીં કરું. એક કામ કરો ને બા, હા તમે મારી જોડે આવો ને, તમે એ લોકો સાથે વાત કરો, એ લોકોને સમજાવો. મને એકલા હું એ ઘરમાં કઈ રીતે જાઉં એ નથી સમજાતું. એમ એ ઘરમાંથી એકલા બહાર નીકળી જતા તારો પગ ઉપડ્યો તો, અને અહીંયાથી તારા જ પોતાના ઘરે જતા તું એકલી નથી જઈ શકતી, તો તને એટલી તો ભાન થઈ ગઈ ને તે કે ભૂલ કરી છે તે? હા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે આટલી નાની વાતને મારે આટલું મોટું સ્વરૂપ નહોતું આપવું જોઈતું. આટલી વાતમાં હું ઘર છોડીને આવી જાઉં એ તો કોઈ પણ ના સ્વીકારે. તારે આ છૂટાછેડા અટકાવવા હોય ને તો જેવી એ ઘરેથી થેલો લઈને અહીંયા આવી હતી ને એવી આ ઘરેથી છે ને તારા ઘરે પાછી જતી રહેતું, અને માફી માંગી લે દેવાંગ જોડે કે મારી બીજી ભૂલ એ છે કે મેં મારી મમ્મીના ઘરે જઈને બી તમને ફોન ના કર્યો, અહીંયાથી તો હું ગુસ્સામાં જતી રહી, મને માફ કરી દો ને. પછી દેવાંગ તને કાઢી મૂકે ને કદાચ તો હું તારી સાથે આવીશ અને દેવાંગને સમજાવીશું. ઠીક છે બા, એવું જ કરું છું. આને નકરો ફોન જોવો, દેવાંગને ઘરમાં ધ્યાન આપવું નહીં. અરે તો શું કરું હું? ફોન ના જો તો શું કરું? તમને જો લો, તમને જો, બસ. રેવા દો. તું આવી ગઈ, બેસ ને ભાઈ. દેવાંગ, દેવાંગ, જો ફાલ્ગુની આવી ગઈ. મજામાં? ઠીક. બેસે તારી જ પત્ની છે. શું કામ આવી પૂછ? ઘર એમનું છે તો આવે જ ને. હવે ક્યાં એને અહીંયા આવવાની જરૂરિયાત જ છે? ડિવોર્સ પેપર આવી ગયા છે, હું લઈને આપી દઉં છું, તું ડિવોર્સ આપી દે એટલે વાત થાય પૂરી. દેવાંગ, આ શું છૂટાછેડાની વાત કરે છે તું? આ સારું લાગે છે? આ નજીવી બાબતમાં તમે લોકો છૂટાછેડા પર આવી ગયા છો. તો શું કરું મમ્મી? નજીવી બાબતમાં કોઈ વ્યક્તિ આપણને સમજ્યા વગર ઘર છોડી શકે તો હું શું કામ છૂટાછેડા ના આપું? ફાલ્ગુની, તારો પણ વાક જ છે ને. ખાલી એક જન્મદિવસની શુભકામના ન આપી મારા દીકરાએ તો એટલામાં રીસાઈને તું તારા પિયર વહી ગઈ. એ કેટલું યોગ્ય છે? ભાભી, અમે સમજીએ છીએ કે તમને એવી એક્સપેક્ટેશન હતી કે હું બધાના બર્થડેમાં એટલું કરું છું, બધાના બર્થડે યાદ રાખું છું, સેલિબ્રેટ કરું છું, બધી તૈયારીઓ કરું છું, તો સામે મને પણ એવું મળશે. તમે જે અમારી કદર કરી, એફર્ટ્સ નાખ્યા, અમે જાણીએ છીએ, પણ ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું ને. હવે એમાં કાંઈ નહીં થઈ શકે. તમારા લોકોની વાત બરાબર છે. મારી જ ભૂલ હતી કે આટલી નાની અમથી વાતમાં હું કોઈને કહ્યા વગર આ ઘર છોડીને જતી રહી. બસ મને ત્યારે ગુસ્સો આવી ગયો હતો કે મારા જે એક્સપેક્ટેશન્સ હતા એ પૂરા નહીં થયા. પણ તમારે લોકોએ પણ એકવાર તો પ્રયત્ન કરવો જોઈએ તો હતો. ફાલ્ગુની, જાણીએ છે કે આ વાતનું તને દુઃખ થયું છે, પણ એ વાત મનમાં રાખીને કંઈ ફાયદો નહોતો ને. તે ખાલી એકવાર યાદ કરાવી દીધું હોત તો. અને એવું જરૂરી તો નથી ને કે અમુક સમયે જન્મદિવસ યાદ રહી, કોઈ વાર ભૂલાઈ પણ જાય દીકરા. અને તને ખબર જ છે ને કે દેવાંગ સતત ને સતત કામમાં વ્યસ્ત રહે છે, એટલા માટે એવું બન્યું હોય. પણ એના કારણે તે આટલી બધી ઘરમાં બધાની સેવાઓ કરી છે, ઘરમાં ધ્યાન આપ્યું છે, ઘરમાં લોકોનું દવાથી માંડીને નાસ્તાથી માંડીને જમવાનું ધ્યાન આપ્યું છે. અને તું આટલી બધી સેવા કરે છે ઘરમાં, છતાં પણ નાની એવી વાતમાં તો રિસાઈ જાય.
અને બધી બધી સેવાઓનું પણ પાણી ફેરવી દીધું ને તે. એટલે જ ગુસ્સો આવ્યો હતો કે હું બધાનું આટલું બધું ધ્યાન રાખું છું, સવારમાં જલ્દી ઉઠી જાઉં છું, બધાને જે જોઈતું હોય તે હાથમાં ને હાથમાં આપું છું, તે છતાંય મારો આખા વર્ષમાં ખાલી એક બર્થડે આવે છે એ કોઈ યાદ નથી રાખી શકતું. મારા માટે થોડું એ પ્લાનિંગ નથી કરી શકતા. મને વધારે કાંઈ નથી જોઈતું, બસ મને ખાલી પ્રેમથી વિશ કર્યું હોત ને કે હેપી બર્થડે, તો એ હું ખુશ થઈ જાત. પણ એ દિવસ જ એવો હતો કે કોઈને યાદ ના રહે. માનું છું કે મારી ભૂલ છે, હું મારી ભૂલને છુપાવવાનો પ્રયત્ન નહીં કરું, પણ તે મારી એક નાનકડી અમસ્તી ભૂલને લઈને મેં અત્યાર સુધી તારી માટે જે કંઈ પણ કર્યું છે એ તો તે ક્યારેય યાદ જ ના રાખ્યું ને. તું જ કે ને, શું નથી કર્યું તારા માટે? બાને જ્યારે તકલીફ હતી ત્યારે એમને હોસ્પિટલ લઈ જવાના હતા, ત્યારે પણ આપણે એમના માટે થઈને 6 દિવસ સુધી ત્યાં રોકાયા હતા. ખર્ચો પાણી, મતલબ મેં ક્યારેય કંઈ ગણતરી નથી કરી તારામાં કે તે મારા માટે આવી રીતના જિંદગી કાઢી છે, મેં તારી માટે આવી જિંદગી કાઢી છે. તો પછી એક બર્થડે માટે થઈને આપણે બંને આ કરીએ એને શું કહેવાય? નાદાનિયત જ કહેવાય ને. ફાલ્ગુની, તને ખબર છે લગ્ન એ કંઈ ઢીંગલા પોતિયાના ખેલ નથી. એ તો નાજુક તાતણો હોય છે સંબંધનો. એને સાચવવો એ બહુ મુશ્કેલ હોય છે, પણ જો સમજદારી અને હોશિયારીથી આપણે જીવન જીવીએ ને તે સંબંધ ટકી રહી છે. અને નજીવી બાબતનો ગુસ્સો કરીને આવી રીતના જે પિયર જતું રહેવું અને છૂટાછેડા સુધી પહોંચી જવું એ યોગ્ય મને નથી લાગતું. સાચી વાત છે, પણ છૂટાછેડાની વાત તો મેં નથી કરી. હા, ગુસ્સો હતો એટલે મારા મમ્મીને ત્યાં જતી રહી હતી, પણ તને શું લાગે છે કે તું રેસાઈ હશે ને મારો દીકરો મનાવતો નહીં હોય, મનાવવા નહીં આવ્યો હોય? એમણે તો કોશિશ કરી હતી, પણ મેં જ મેસેજીસ એવા કર્યા હતા કે કોઈને પણ ગુસ્સો આવે. હું તમારા બધાની માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ. દેવાંગ, પ્લીઝ તમે મને ડિવોર્સ નહીં આપો. હું નથી ડિવોર્સ લેવા માંગતી. સોરી, મેં બધી પ્રોસિજર કરાવી લીધી છે અને ફાઇલ પણ તૈયાર જ છે. અરે પણ આપું છું ફાઇલ. દેવાંગ, મમ્મીજી સમજાવો ને. દામિની બેન, મને ડિવોર્સ નથી લેવો, મારી ભૂલ થઈ ગઈ, હું માનું છું ને. સમજાવું છું. હું બીજી વાર આવું નહીં કરું. હા, તમે ઉપાધિ ન કરો, અમે ભાઈને એવું નહીં કરવા દઈએ. ભાઈ, દેવાંગ, પ્લીઝ દેવાંગ. જો ફાઇલ અને સહી કરી આપજે. ઘણી બધી જગ્યાએ ઘણા બધા અલગ અલગ પ્રકારના ડિવોર્સ લઈને રાખ્યા છે, એટલે જોજે બરાબર, વાંચજે. પણ આ તો કોઈ ફ્લેટના ડોક્યુમેન્ટ્સ છે અને કોના નામે છે જોજે. હા, મારા નામ પર ફ્લેટ અને આ તો મ્યુચ્યુઅલ ફંડનું છે. આમાં પણ મારું નામ છે. દેવાંગ, એટલે આ બધું શું છે? સરપ્રાઈઝ. એમાં એવું છે ને કે મારા ભાઈ તમને વિશ તો ન કર્યું, તમારો બર્થડે જતો રહ્યો, તો એને થયું કે બર્થડેની ગિફ્ટ જ આપી દઉં. ગિફ્ટ? આપણે જે એસઆઈપી કર્યું હતું સાથે, એમાં બહુ મોટો ફાયદો થયો હતો. એસઆઈપીના પૈસા અને બીજા મારી બચતના પૈસા, એ બધા પૈસાથી મેં એક ફ્લેટ લીધો છે, એ પણ તારા નામનો. જોકે આ તો તું ગઈ હતી પછી જ બધી પ્રોસિજર કરાવી હતી મેં, પણ મને છે ને તારા બાએ જ કહ્યું હતું આવું નાટક કરવાનું, તો જ તું ત્યાંથી અહીંયા આવે અને તો જ તું તારા ગુસ્સાને સમજી શકે કે તે કઈ ભૂલ કરી છે. દેવાંગ, તે તો મને પણ ડરાવી દીધી. આવું કોઈ કરતું હશે? આવું મને તો કેવું જોઈએ. પણ તમને ખબર હશે ને, આ બધી વાત તમને ખબર હશે. મને કાંઈ નહોતી ખબર. બિચારી જિંદગીને શું ખબર, એને બિચારીને ગાલ પચોલા થયા છે. સારું, હવે આ બેગ લઈને રૂમમાં જાઓ. સારું, આ તમે સાચવીને મૂકી દો. રાખ તારી પાસે. આ નકામું કોઈ આ ઘરમાંથી કોઈ ચોરી જશે અને ડોક્યુમેન્ટ ખોવાઈ જશે એના કરતાં મૂકી દે, સાચવીને રાખીશ તું તારી પાસે. જા.